મિત્રો, આજે હું ગુજરાતી રસોઈ ચેનલ ઉપર તમારા માટે એક સરસ મજાની મીઠી વાનગી લઈને આવી છું. આ વાનગી મેં બાજરીના લોટમાંથી બનાવી છે. બાજરીના લોટમાંથી હું સુખડી બનાવીને બતાવી રહ્યું છું. અહીંયા મેં એક લોખંડની કઢાઈ લીધી છે. લોખંડના કઢાઈમાં મેં અહીંયા અડધો કપ ઘી લીધું છે. ઘી થીજેલું હોવાથી તમને થોડું ઘાટું લાગશે, પણ તમારે આ જ પ્રમાણમાં લેવાનું છે. જો તમે ઘી પાતળું કરીને લેવાના હશો તો અડધા કપથી થોડું વધારે લેજો. હવે ઘીને આપણે થોડું પીગળવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. ગેસ અહીંયા મેં લો કર્યો છે. ત્યારબાદ 1 કપ બાજરીનો લોટ લીધો છે. મિત્રો, અહીંયા તમે જે કપથી ઘી લો છો ને એ જ કપના માપથી તમારે બાજરીનો લોટ લેવાનો છે. બાજરીના લોટને તમારે 3 થી 5 મિનિટ માટે શેકી લેવાનો છે. ઘઉંના લોટની સુખડી તમે ટ્રાય કરી જ હશે મિત્રો. એકવાર આ રીતે પણ બનાવી જોજો. આ સુખડી પણ તમારા ઘરમાં નાના બાળકોને પણ ભાવશે. ટ્રાય કરવા જેવી રેસીપી છે. અહીંયા ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. 3 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને ગેસ બંધ કર્યા પછી જ તમારે એમાં ગોળ નાખવાનો છે. એ પણ 1 મિનિટ પછી નાખવાનો છે. 1 મિનિટ બાદ તમારે ગોળ નાખવાનો છે. ગોળ પણ તમારે અડધી વાટકી જ લેવાનો છે. એટલે હવે તમે પ્રમાણ યાદ રાખજો. 1 કપ બાજરીનો લોટ, અડધો કપ ઘી અને અડધો કપ ગોળ. હવે ગોળ સરસ પીગળી જાય, સરસ અંદર એક રસ થઈ જાય ત્યાં સુધી તમારે આ રીતે એને હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો હવે ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. જો તમને એવું લાગે કે તમારો ગોળ મિક્સ નથી થતો તો 1-2 મિનિટ માટે તમે ગેસ ચાલુ કરી શકો છો. અહીંયા મેં એક સ્ટીલની થાળી લીધી છે. થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. ત્યારબાદ આપણે તૈયાર કરેલું આ મિશ્રણ એમાં આ રીતે નાખી દેવાનું છે. મિત્રો, આ વાનગી બાજરીના લોટમાંથી બને છે અને એમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. એટલે આ તમે રેસીપી ઠંડીના દિવસોમાં ખાસ બનાવજો. ઘણી આરોગ્યવર્ધક છે. હવે તમારે આ રીતે ચમચાની મદદથી તેને એક સરખું કરી લેવાનું છે. મિત્રો, આ થોડા જાડા જ રાખવાના છે તમારે, એટલે થાળી તમે એ જ પ્રમાણે લેજો. ઓકે. ઉપરથી આપણે આ રીતે કાજુ બદામના કાપ નાખીશું. આ રીતે આપણે ચમચીની મદદથી થોડું દાબી દઈશું. અને સેટ થતાં પણ વધારે વાર નહીં લાગે. 3 થી 5 મિનિટમાં તમારું સેટ થઈ જશે. મિત્રો, તમારે એને આ રીતે કાપ કરી લેવાના છે. ઠંડી માટે ખાસ બાજરીના લોટમાંની સુખડી બનાવીને મિત્રો તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.